સુરતના ભીમરાળ અલથાણ વિસ્તારમાં આવેલ શિવ રેસિડેન્સીની પ્રોટેક્શન વોલ બાજુમાં ખોદકામ દરમિયાન ધરાશાય થઈ હતી અને ત્યારબાદ શિવ રેસિડેન્સીના ટાવરના પાયા નબળા પડ્યા હોવાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ તાત્કાલિક જ ફ્લેટ ધારકોને ફ્લેટ ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી। શિવ રેસિડેન્સીના 4 ટાવરને સુરત મહાનગરપાલિકા દ્વારા સીલ મારી દેવામાં આવતા બાળકો, વૃદ્ધો સહિત 400 થી વધુ લોકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે। રાતોરાત ફ્લેટ ધારકો ઘર વિહોણા બનતા તેઓની હાલત કફોડી થઈ ગઈ છે। રહીશો રડતી આંખે પોતાનો કિંમતી સામાન અને ઘરવખરી લઈને બહાર નીકળી રહ્યા છે, જ્યારે પાલિકાના ગાર્ડ્સ દ્વારા બિલ્ડિંગને કડક સુરક્ષા વચ્ચે કોર્ડન કરી દેવામાં આવી છે। સૌથી મોટી સમસ્યા એ છે કે રાજલક્ષ્મી બિલ્ડર દ્વારા રહેવા અને જમવાની વ્યવસ્થા માટે જે હેલ્પલાઇન નંબર રહીશોને આપવામાં આવ્યો હતો તે નંબરો પર રહીશો સતત ફોન કરી રહ્યા છે, પરંતુ બિલ્ડરના માણસો ફોન ઉપાડવાની તસદી પણ લેતા નથી। આ બેદરકારીના કારણે અનેક પરિવારો નાના બાળકો અને વૃદ્ધો સાથે રસ્તા પર અથવા હોટેલમાં આશરો લેવા મજબૂર બન્યા છે। શિવ રેસિડેન્સીના 4 ટાવરને સુરત મહાનગરપાલિકા દ્વારા ખાલી કરાવવાની નોટિસ મળતા જ રહીશોની હાલત કફોડી થઈ ગઈ હતી। આજે સતત બીજા દિવસે પણ લોકો પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ, થોડા કપડાં અને કિંમતી સામાન થેલામાં ભરી ડુસકા ભરતા ઘરની બહાર નીકળતા જોવા મળ્યા હતા। પાલિકાએ સલામતીના ભાગરૂપે આ ટાવરોને કોર્ડન કરી સીલ કર્યા છે અને ત્યાં ગાર્ડ તૈનાત કરી દીધા છે। પોતાના જ ઘરમાં પ્રવેશવા માટે આજે આ લોકોને મંજૂરી લેવી પડી રહી છે। ગેસ અને વીજળીના કનેક્શન કાપી નાખવાની ચીમકી અને અમુક ટાવરમાં બંધ કરાયેલી સુવિધાઓના કારણે લોકોની હાલાકી વધી છે। સુરતના અલથાણ વિસ્તારમાં આવેલી શિવ રેસિડેન્સીના રહીશો મજબૂરીમાં રસ્તા પર ઉતર્યા હતા। બિલ્ડરોની ઘોર બેદરકારીના કારણે રાતોરાત બેઘર બનેલા 400 થી વધુ રહીશોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો। રહેવાસીઓની એક જ માંગ છે કે તેમને તેમના ઘરનું ઘર પાછું મળે। રોડ પર ઉતરેલી મહિલાઓ અને નાના બાળકોની હાલત જોઈ ઉપસ્થિત લોકોમાં પણ બિલ્ડર સામે આક્રોશ જોવા મળ્યો હતો। અનેક મહિલાઓ પોતાના ઘરની સ્થિતિ જોઈ રીતસર રડી પડી હતી। બ્રાઇટ સ્ટોન પ્રોજેક્ટ નામે અહીં પ્રોજેક્ટ બની રહ્યો છે અને તેના ડેવલપર તુષાર રીબડિયા, આર્કિટેક્ટ સુરેશ મોડિયા, સ્ટ્રક્ચરલ એન્જિનિયર જલીલ શેખ અને સુપરવાઇઝર તેજસ જસાણીના લાયસન્સ સસ્પેન્ડ કરી નોટિસ આપવામાં આવી છે। પ્રોજેક્ટની પરવાનગી પણ સ્થગિત કરવામાં આવી છે। જો કે રહીશોએ આક્ષેપ કર્યો છે કે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને જવાબદાર લોકો બિલ્ડરના ખોળે બેસી ગયા છે અને અમને અહીં કોઈ પણ અધિકારીઓ મળવા માટે આવ્યા નથી। સુરતના મેયર, સુરતના મનપા કમિશનર અને સાંસદ સભ્ય પણ અમારી તસદી લેવા માટે પહોંચ્યા નથી, તો અમે કોના આશરે હવે અહીં બેસી રહીએ? બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।